સો ગુડ મોર્નિંગ ગાઈઝ, રાધે રાધે. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશે. તો આપ સૌનું સ્વાગત છે મારા ન્યૂ બ્લોગ પર. આજે છે ને થોડુંક ઘરનું કામ ને એવું બધું કરવાનું છે, સાફ સફાઈને. તો બસ એ બધું તમને બતાવવામાં આવશે અને કન્ટિન્યુ જોડાયેલા રહેજો વ્લોગમાં. ઓકે. સો ગાઈઝ, ધવલ કાલે લગ્નમાં પહેરી ગયા હતા ને એ જ કપડાં પહેરીને દુકાને જાય. એક ને એક પહેરીને જાય હોય તો હોય ને. હવે એમ તો કહું કે તમારી વાત થાય. ના ના ગાઈસ, આને અસલી સંઘર્ષ કહેવાય, સમજદાર માણસ કહેવાય. હું તો જસ્ટ જોકિંગ કરું. હું એ ઘણી વાર એક ને એક બે વાર પહેલા કા દવા તમારા બધા આવા બધા ગુણ મારામાંથી થયો ને. જો ને હા પાડો, ખોટું બોલવું. હા પાડો, હા પાડો, હા પાડો, હા પાડો, પાડો હા. એક બે હા એમ એટલે આપણો ખૂબ છે જ પહેલેથી એકચ્યુઅલમાં. થોડુંક બોલો ને. એમ શું કરો? ના, તમે મારા બ્લોગમાં કાંઈ બોલતા નથી ને એટલે કાંઈ મારી ઇન્સલ્ટ જ થાય. હવે હું જ નથી બોલતી તમારી સાથે. હવે બોલાવતા નહીં મને, સમજાઈ ગયું? હું રિયલી તો હું બોલું ને તમારે તો જોવો. અત્યારે બ્લોગનો પણ એન્ડ કરું ને રિયલમાં પણ નથી બોલવાનું. સમજાઈ ગયું? એ હા કર દે. પાવર વાપરો ને, બાકી હું તમારો પાવર નીકાળી દઈ. કેમ નીકાળી દે? ઉતારી દે ગમે. હોશિયારી કેમ દે? તમે લેંગ્વેજ ની ઉતારો મને. ક્યારેક ક્યારેક હું હાઈફાઈ છે એટલે હાઈફાઈ બોલાઈ જાય. પછી તો આયા બે છે આ પહેલે તો જો હાઈફાઈ ગયા નીકાળી દે. એ હાઈફાઈ જ છે આપણી ભાષામાં. હું તો નથી બોલવાની. હું તમારે નથી બોલતી, વ્લોગમાં ગાઈઝ સાથે વાતો કરું. સમજાઈ ગયું? મને એમ કીધું કે હું એનો ફોટો પાડી દઉં મારે યુટ્યુબમાં ફ્રન્ટ પેજમાં રાખવો ને, એટલે તો એ પોઝ આપીને બેઠા. દેખો હવે રેવા દો ને, હવે રેવા દો ને. એટલે હું શું છે કયો? તું કઈ નથી તો ટોપ એ ને ફેંકવી દઉં. હા સિરિયસલી કહું. આજનું ટાઇટલ મારું શું હશે ખબર? ધવલ સાથે મારી થઈ દરાડ. આ શર્ટ મને બિલકુલ નથી ગમતું. કલર જ ભંગારી. બ્લેક છે બધી કલર આવી જાય. આ શર્ટ એનું મસ્ત લાગે. પછી એમ આ ઠીક ઠીક ગમે. આ બધા તો બિલકુલ નથી ગમતા. એક સેમ 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 કલર અલગ અલગ ના કેટલા લીધા. આજ પહેર્યો તો એ પણ એવો કાલ ટૂંકમાં લગ્નમાં નતો પહેરી ગયા. એ પણ એવો જ હતો ને. એને યાદ ચડાવીને ગયા દુકાન. એવો જ છે. આ બ્લેક જ છે ને, બ્લુ નથી ને. બ્લેક જ છે. હવે નાઇટ ડ્રેસમાં મૂક્યો. આ પણ જ્ઞાન નથી. કયો? આ બધે આ ટી શર્ટ પણ, આ ટી શર્ટ હે ને આ બે એ બે આના આ સ્પોર્ટ્સ ના બધા હે ને. હજે તે એક હશે ટી શર્ટ. કયો ખબર વાપરું? એ પેન્ટ તો એના થાતાય નથી એકી. ગાઈસ તમે ગોળ થઈ જો. આ બધી મારી હે ને આ ખાનામાંથી લબાચો નીકળ્યો ને જો. આટલો લબાચો હે મારા રનિંગ નો યુઝ વાળો. ત્યારે બધું પાથર પડ્યું હે અને જો મેં આ ખાના બધા સાફ કરવાના છે. દેખો સાફ સફાઈ કાર્યક્રમ. અને જે સ્પેશિયલ વસ્તુ હતી ને મેં અહીંયા રાખી. આ છે ને મારા ચાર્જિંગ છે અને આ મારું દેખો. અને આ બસ બધું મારું આઈડી કાર્ડ ને લેન્સ કાર્ડ ને માળા ને
બસ પૂરું ATM બાકી આ બધી ફાલતુ ને ચીજ હોય આ ઇમ્પોર્ટન્ટ ચીજ હોય आगे डस्टबिन भरानी से गई देखो बुध ठीक देखो हो गया सब मेरा रेडी डेस्क वगैरह सब जो गाइस जो गाइस देख रही हूँ मैं देख रही हूँ सब અને આમાં છે ને મારું થોડુંક ઇમ્પોર્ટન્ટ ભરેલું છે આમાં છે ને ગાઈસ મેં જ્વેલરી ને એવું થોડુંક ભર્યું છે હો પ્રભુ નીરુ હોય ને તો મને બહુ હેલ્પ થાય સો એ ઘણું બધું મને હેલ્પ કરતી હોય આ પણ મારી નણંદ છે સ્વાતિ દીદીની નાની બેન એને તો બધા ઓળખે શાયદ અત્યારે આરામમાં છે એ આવી ગયા છે દુકાનેથી કેમ છો ધવલ કેવો ગયો આજનો દિવસ બહુ સરસ એ તો મારા આશીર્વાદથી સારો જ જતો હોય અને આજે ધવલ મેં કોઈ કામ કર્યું ઓલી ગરોડી ખબર યાદ છે આપણે એકવાર બહાર કાઢી હતી એની પાછી અહીં નકટી થઈને ઘૂસી ગઈ મેં પાછી આજે એને બહાર કાઢી શાબાશ આપી દઉં બોલે એ અડધી પૂછડી વાળી તો તમે કે હાવ મેં બહાર ફેંકી દીધી તું ક્યાંથી આવી છે આ વખતે તમે એને એવી ફેંકીને કે નીરુ કે કોક માથે ના જાય એને કીધું એકલી મેં ગરોડી કાઢી દઉં હજુ એક વર્ષ છે ને મોટી શાબાશી આપવી પડે ને ઓકે કેમ ટિફિન ના કરું એ મૂકી દો કેમ ટિફિન કેમ નથી કરવાનું કાલે કરતા વડે પાછો મારે મને મુકાને બહાર જમવા જવાનું છે ને કાયમ આગળ નથી પહોંચાતો મારે કોકના લગ્ન કરાવવા પડશે લગ્ન બજાવવા માટે તમે કોક લગ્ન કરો ને ગાઈસ તો હું પણ આવું તમારે ત્યાં જમવા મારે જ ઘરનું ખાવાનું મારે જ ઘરનું ખાવાનું શું કહેવાનું છે તમારે શું કહેવાનું છે છો ગાઈસ અહીંયા પર નો બ્લોગ પૂર્ણ થાય છે પૂર્ણ થઈ ગયો તમારા હાર છે ને ડબલ એ છે ને ઊંચો કરી દો इसको ऊंचा करना कहा है ए भूत जेवा लागो સો ગાઈઝ ઓકે રાધે રાધે હું વ્લોગ નો એન્ડ અહીંયા કરું છું ફાઇનલી બાય બાય ગાઈઝ રાધે રાધે